ભાઈ અત્યારે 20-22 વર્ષની ઉંમરના લોકોનું એવું માનવું છે કે અમે અત્યારે 15-20 હજારની નોકરી કરીએ છીએ અને અમારા કોઈ આડાવડા ખર્ચા નથી, કે અમે નથી વ્યસન કરતા અને આ પગારની અંદર અમારા ઘરના ખર્ચાઓ ચાલ્યા જાય છે. તો પછી ખોટું રિસ્ક લઈ અને પોતાનો ધંધો ચાલુ કરવાનો શું મતલબ? તો ભાઈ અત્યારે તમારા ઘરના ખર્ચા આમાંથી ચાલશે, પણ જ્યારે તમારી એજ થશે ને 25-30 વર્ષની, અને ત્યારે જ્યારે તમારા ઘરે પત્ની આવશે, તમારા છોકરાઓ થઈ ગયા, ત્યારે ભાઈ તમને સમજાય છે કે આટલા પગારની અંદર ઘર ચલાવવો એટલે ઇમ્પોસિબલ છે. અને કદાચ ગામડામાં રહેતા હોય તો ઠીક, બાકી સિટીમાં રહેતા હોય ને તો 50,000 નીચે ઘર ચાલે એમ જ નથી અત્યારની પોઝિશન પ્રમાણે, અત્યારના મોંઘવારી પ્રમાણે. અને કદાચ ચલાવશો તો બધે એડજસ્ટ કરવું પડશે ભાઈ. ઘરમાં કોઈ દવાખાનું આવી ગયું તો તમે સરકારી દવાખાનું ગોતતા હશો, સ્કૂલમાં છોકરાને મેળવો હશે તો સરકારી સ્કૂલ ગોતતા હશો, બહાર જમવા જવું હશે તો સસ્તી હોટલ ક્યાં છે કે ગોતતા હશો, ભાઈ કપડાં લેવા જવા હશો તો સસ્તા કપડાં ક્યાં મળે છે એ ગોતતા હશો, એટલે આ રીતના કપડાં ખરીદવા પડશે. કહેવાનો મતલબ હરેક જગ્યાએ ભાઈ એડજસ્ટ કરવું પડશે. એવું નહીં કે એડજસ્ટ ન થાય, એડજસ્ટ થાય, પણ હરેક જગ્યાએ એડજસ્ટ ના કરાવે. તો ત્યારે તમને સમજાય છે કે ભાઈ 20-22 વર્ષની ઉંમરમાં નાનો મોટો ધંધો ચાલુ કર્યો હોય તો અત્યારે આ પરિસ્થિતિ ના આવે. તો ભાઈ આપણે કરોડપતિ થવાના સપનાઓ નથી બતાવતા, પણ જે જરૂરિયાત, જે વસ્તુ જરૂરિયાત છે ને એ પ્રમાણે એડવું પડે. એટલી ઇન્કમ તો હોવી જ જોઈએ ઘરમાં કે ઘરના ખર્ચાઓ અને અમુક શોખ પૂરા થાય. તો ભાઈ આ બાબતે તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં જણાવો. પ્લસ મારી માહિતી તમને ક્યાંય પણ ઉપયોગી થતી હોય તો ભાઈ લાઇક કરવાનો અને શેર કરવાનો ના ભૂલતા, પ્લસ ફોલો કરી લેજો ભાઈ.